વર્ષ 2026માં આવકનો દાખલો કેવી રીતે કઢાવવો, એટલે કે તેનું ફોર્મ કેવી રીતે ભરવું અને ડોક્યુમેન્ટ શું જોશે તે વિસ્તારથી સમજીએ. પરિશિષ્ટ 1. આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી. અહીં તમારે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. અહીં તમારે ₹3ની કોર્ટ ફી ચોંટાડવાની છે. આ કોર્ટ ફી તમને તમારા જિલ્લા અને તાલુકાની જે કોર્ટ હોય તેની આસપાસ જે ટાઈપિંગ કરતા હોય તેમની પાસે, નોટરી હોય તેમની પાસે અને જે સોગંદનામા વેચતા હોય તેની પાસે પણ કોર્ટ ફી મળી જશે. અહીં તમારે અરજદારનું નામ, સરનામું અને તારીખ લખવાની છે તમારા આધાર કાર્ડ મુજબ. અહીં તમારે પ્રતિ મામલતદારશ્રી અને તમારો તાલુકો અને તમારો જિલ્લો લખવાનો છે. 1. અરજદારનું નામ. અહીં તમારું પૂરું નામ લખવાનું છે. 2. રહેઠાણનું સરનામું. જે આધાર પુરાવો છે તે મુજબ રહેઠાણનું સરનામું તમારે લખવાનું છે. 3. મૂળ વતનનું સરનામું. એટલે કે મૂળ વતન તમારું જો અન્ય હોય તો તે, નહીં તો હાલનું સરનામું લખવાનું છે. 4. ધંધો વ્યવસાયની વિગત. એટલે તમે જે ધંધો અથવા વ્યવસાય કરતા હોય તે લખવાનું છે. મજૂરી કરતા હોય તો તે, કોઈ વ્યવસાય કરતા હોય તો તે વ્યવસાયનું નામ. 5. ધંધો વ્યવસાયનું સરનામું. જો ધંધા વ્યવસાયનું સરનામું હોય તો તે લખવાનું, નહીં તો તમારા ગામનું નામ લખી શકો છો. 6. કુટુંબના સભ્યોની વિગત. રેશન કાર્ડમાં જે સભ્યો જેટલા હોય તેટલા તમે અહીં લખી શકો છો. કુલ સભ્યો. 7. કુટુંબના કમાનાર સભ્યોની વિગત. તમારા સિવાય અન્ય વ્યક્તિ પણ કમાતા હોય તો તે, નહીં તો તમે 1, 2, 3 એવી રીતે લખી શકો છો નંબરના. 8. કુટુંબની કુલ વાર્ષિક આવક. તમામ ધંધા અને વ્યવસાયમાંથી થતી તમામ કુલ આવક દર્શાવી. અહીં તમારે આવકનો દાખલો કેટલાનો જોઈએ છે તે અહીં લખવાનું છે. 9. ટેલિફોન નંબર ધરાવો છો? હા તો ટેલિફોન નંબર. આ લેન્ડલાઇન કનેક્શનની વાત થાય છે, મોબાઈલની નહીં. જો તમારી પાસે લેન્ડલાઇન કનેક્શન હોય તો તે અહીં લખવાનું છે. 10. સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ. જો તમારી પાસે ટેલિફોન હોય તો તેનું બિલ આવતું હોય તો તે અહીં લખવું, નહીં તો તમે એક લીટો ડેશ કરી શકો છો. મુદ્દા નંબર 11. સરેરાશ વાર્ષિક વીજળી બિલ. તમારું જે વીજળી બિલ છે તે વર્ષમાં કેટલું અંદાજે આવે છે તે અહીં લખવાનું છે. 12 નંબર. ટેલિવિઝન છે? જો હોય તો હા, ન હોય તો ના. હા તો ચેનલ કનેક્શન છે કે નહીં અને તેનું જે ચાર્જ છે કેટલું આવે છે તે અહીં લખવાનું છે. 13 નંબર. ઘરમાં સાધનો કેટલા છે? જેવા કે કાર, સ્કૂટર, લ્યુના, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, તેની અહીં માહિતી આપવાની છે. 14 નંબર. કયા હેતુસર પ્રમાણપત્ર જરૂરી છે? એટલે કે તમારે આ પ્રમાણપત્ર શેના માટે જોઈએ છે? શિષ્યવૃત્તિ માટે જોઈએ છે, શૈક્ષણિક હેતુ છે, લોન માટે છે, તે તમે દર્શાવી શકો છો. આ તમારે વાંચી સમજી અને અહીં તમારે સાઇન કરવાની છે. અહીં સ્થળમાં તમારા ગામનું નામ લખવાનું છે અને અહીં તમારે તારીખ લખવાની છે. કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક. આ પત્રકમાં તમારા કુટુંબના જે સભ્યો છે, જે રેશન કાર્ડમાં નામ છે તેમના તમામના નામ લખવાના છે. બાજુમાં અરજદાર સાથેનો સંબંધ લખવાનો છે, તેમની ઉંમર લખવાની છે, તે કયો ધંધો કરે છે તે લખવાનું છે અને લાસ્ટમાં વાર્ષિક આવક લખવાની છે. તમારી તો વાર્ષિક આવક લખવાની છે, પરંતુ જો તમારા ઘરમાં કુટુંબમાં અન્ય વ્યક્તિ પણ કમાતા હોય અને તેમની વાર્ષિક આવક હોય તો તે પણ લખવાની છે. એક વસ્તુ યાદ રાખશો કે અહીં જેટલી વાર્ષિક આવક તમે લખશો એ તમામ મળી અને તમને કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મળશે. ત્યારબાદ તમારે અહીં અરજદારની સહી કરવાની છે. અહીં સ્થળ એટલે કે તમારા ગામનું નામ અને તારીખ લખવાની છે. પરિશિષ્ટ 3. અરજદારનો રૂબરૂ જવાબ. હું નીચે સહી કરનાર શ્રીમતી કુમારી. જે લાગુ પડતું હોય તે રાખવું, બાકી ચેકી નાખવું. અહીં તમારું પૂરું નામ લખવું, અહીં ઉંમર વર્ષ લખવી, ધંધો લખવો, અહીં તમારું રહેવાસી એટલે કે એડ્રેસ લખવું. આજ રોજ રૂબરૂ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે મેં અરજી કરેલ છે, જેમાં મારી સહી છે. મારા કુટુંબના કુલ ખાલી જગ્યા વ્યક્તિઓ છે. તમારા રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિઓ છે 5, 7 એ અહીં નંબર લખો. જે પૈકી કમાનાર વ્યક્તિઓની સંખ્યા લખવી. તમારા સિવાય અન્ય વ્યક્તિ કમાતા હોય તો 2, 3 એવી રીતે, નહીં તો 1 એ રીતે લખો. આ અમો ટેલિફોનનું જોડાણ ધરાવીએ છીએ, જેનું માસિક બિલ ખાલી જગ્યા ચૂકવીએ છીએ. જો ટેલિફોન બિલ હોય તો લખવું, નહીં તો અહીંયા ડેશ કરી નાખો. જેમાં મોબાઈલ ફોન ધરાવીએ છીએ અને તેનું માસિક બિલ ખાલી જગ્યા ચૂકવીએ છીએ. હવે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય, તેનું રિચાર્જ જેટલું થતું હોય અંદાજે તે મહિનાનું કેટલું રિચાર્જ થાય છે, 250, 300 એ રીતે અહીં લખવું. લાઇટ બિલ માસિક લખવું, મહિનાનું લાઇટ બિલ અંદાજે જેટલું આવતું હોય તે લખવું. અહીં ઘરમાં ટેલિફોન, ટેલિવિઝન તેમજ કેબલ કનેક્શન છે નથી, જે લાગુ પડતું હોય તે રાખવું, બાકી ચેકી નાખવું. અને જો માસિક બિલ આવતું હોય તો તે લખવું, નહીં તો ચેકી નાખવું. જેમાં ઘરના સભ્યો પાસે સ્કૂટર, લ્યુના મોટરસાઇકલ, ફ્રીજ, એર કન્ડિશનર, ઘરઘંટી, ગીઝર પણ છે. અહીં તમે જે લાગુ પડતું હોય તે રાખવું, બાકી ચેકી નાખવું. આ તમામ બાબતોનો અહીં તમારે કુલ લખવું.
કુલ વાર્ષિક આવક રૂપિયા. અહીં તમારે જે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલી છે કુલ તમામ સભ્યોની તે અહીં લખવું. એટલે આ જે આવક લખેલી છે તે મુજબ આવકનો દાખલો તમને મળશે. અમો મૂળ ગુજરાત રાજ્યના વતની છીએ. અમો ઉપર દર્શાવેલ જવાબ મારા લખાવ્યા પ્રમાણે બરાબર છે તે વાંચી સમજીને સહી કરેલ છે. અહીં ફરી તમારે અરજદારની સહી કરવાની છે. જો અંગૂઠો મારતા હોય તો તે અને નામ પણ લખવાનું છે. ત્યારબાદ તમારે અહીં સ્થળ એટલે કે તમારા ગામનું નામ અને તારીખ લખવાની છે. આવકના દાખલા માટે તમારા ફેમિલી મેમ્બર સિવાયના 2 સાક્ષીની પણ જરૂર પડે છે. સાક્ષી એટલે કે જેઓ તમને સારી રીતે ઓળખે છે. તમે જે આવક દર્શાવી છે એ તેમને ખ્યાલ છે કે તમારી આવક એટલી જ છે અને તેઓ આ ફોર્મમાં સાઇન પણ કરશે અને તેઓ ખાતરી પણ આપશે કે તમે જે માહિતી આપી છે તે સાચી છે. અહીં આવકના દાખલા માટે સાક્ષીની રૂબરૂ જરૂર હોતી નથી, પરંતુ તેમના આધાર કાર્ડની નકલ તમારે આ ફોર્મ સાથે જોડવાની હોય છે. તો ચાલો આપણે જોઈએ કે પરિશિષ્ટ 4 પંચનામું કેવી રીતે ભરવું. પંચનામું. અહીં 1 અને 2માં બંને સાક્ષીઓના નામ, ઉંમર, વર્ષ, ધંધો અને વાર્ષિક આવક લખવાની છે. અમો નીચે સહી કરનાર પંચો આજ રોજ રૂબરૂ પૂછવાથી લખાવીએ છીએ કે તારીખ. અહીં તારીખ લખવાની છે. એ આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલ છે જે અંગેની તમામ બાબત અમોને પંચોમાં રહેવા અહીં પંચોના ગામનું નામ લખવાનું છે. જજ જણાવીએ છીએ. અહીં નીચેની વિગતો બધી અરજદાર માટે જ છે. અરજદાર એટલે જેમનો આવકનો દાખલો કઢાવવાનો છે તે. અરજદાર. અહીં અરજદારનું નામ લખવાનું છે. નો જવાબ અમારી રૂબરૂમાં લેવામાં આવેલ છે જેનો તેઓ શ્રી તેમના કુટુંબના કુલ. અહીં અરજદારના કુટુંબના કુલ વ્યક્તિઓ કેટલા છે રેશન કાર્ડમાં હોય તે ફક્ત નંબર લખવાનો છે. તે પૈકી કમાનાર વ્યક્તિ 1 કે 2 એ રીતે નંબર લખવાનો છે બતાવે છે અને તેઓએ તેમના રહેઠાણના અંગેના પુરાવા તરીકે અહીં તમે આધાર કાર્ડ જો રહેણાંક પુરાવા તરીકે એડ્રેસ પ્રૂફમાં આપ્યું હોય તો અહીં ફક્ત લખવાનું છે આધાર કાર્ડ સુધરે છે. હવે 1 નંબર. ટેલિફોન જોડાણ ધરાવે છે નથી. હા તો આવક બાબતે ખાલી જગ્યા ચૂકવેલ રકમ ખાલી જગ્યા. અહીં તમારે જો લેન્ડલાઇન કનેક્શન હોય તો તમારે ફક્ત અહીં રકમ લખવાની છે. હવે બીજું. ટેલિવિઝન છે નથી. જો હોય તો માસિક કેટલો ચાર્જ ખાલી જગ્યા ચૂકવે છે. હવે કે ટીવી હોય તો તેનો મહિને કેટલું તમે માસિક ચાર્જ ચૂકવો છો મહિને તે અહીં લખવાનું છે. ના હોય તો ફક્ત એક લીટો કરી નાખવાનો છે. તેમજ નીચે દર્શાવેલ સાધનો ધરાવે છે. સ્કૂટર, લ્યુના, મોટરસાયકલ, કાર, ફ્રીજ, ઘરઘંટી, ગીઝર વગેરે. અહીં તમને જે લાગુ પડતા હોય તે રાખવા બાકી ચેકી શકો છો તમે. તેઓને તેમની વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા હોવાનું દર્શાવેલ છે. અહીં તમારે કુલ વાર્ષિક આવક લખવાની છે અને તે મુજબ તમને આવકનો દાખલો મળશે. ઉપરોક્ત બાબતે જવાબ અમારા પંચોના લખાવ્યા પ્રમાણે બરાબર છે જે વાંચી સમજીને સહી કરેલ છે. અહીં 1 નંબર પર પહેલા નંબરના સાક્ષીની સાઇન કરવાની છે. બીજા નંબર પર બીજા સાક્ષીની સાઇન કરવાની છે. સ્થળ લખવાનું છે. તારીખ લખવાની છે અને અહીં તમારે કાંઈ લખવાનું નથી. ચેકલિસ્ટ. આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. નીચેના જેટલા પણ પુરાવાઓ માંગ્યા છે તે આપણને લાગુ પડતા હોય અને આપણે આપ્યા હોય તો હા, નહીં તો એક ડેશ એટલે કે લીટો કરી નાખો. સેલ્ફ ડિક્લેરેશનનું આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, પરંતુ અમુક જિલ્લાઓના ફોર્મમાં આમાં થોડું વધારાની વિગતો પણ ઉમેરવામાં આવી છે. આથી હું નીચે સહી કરનાર પૂરું નામ તમારે પહેલાં લખવાનું છે, તમારી ઉંમર લખવાની છે, જિલ્લો, તાલુકો અને ગામ લખવાનું છે. અહીં તમારે સહી કરવાની છે. અરજદારનું પૂરું નામ લખવાનું છે અને આધાર નંબર અહીં લખવાના છે. આવકનો પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: અરજદારનું આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ, પાસપોર્ટ સાઇઝના ફોટા, ₹3ની કોર્ટ ફી સ્ટેમ્પ, 2 સાક્ષીના આધાર કાર્ડ અને જો આવકનો કોઈ પુરાવો હોય જેમ કે પગાર સ્લીપ, ફોર્મ 16, IT રિટર્ન, પેન્શન સ્લીપ, છેલ્લા વર્ષના સર્વેની નકલ. ઘણા એવા વ્યવસાય અને કામ છે જેમાં આવકના કોઈ પુરાવો હોતો નથી, તો આવા કિસ્સામાં તમારે કોઈ પણ પ્રકારના આવકનો પુરાવા માટેનો ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. આવકના દાખલાની માન્યતા 3 નાણાકીય વર્ષની હોય છે, એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ. કોઈપણ વર્ષમાં તમે 31 માર્ચ કે તે પહેલાં આવકનો દાખલો કઢાવ્યો હોય તો તે 1 એપ્રિલે 1 વર્ષ પૂર્ણ થયો ગણાય. આવકના દાખલાની ઉપયોગિતા: PMJ આયુષ્યમાન ભારત કાર્ડ, RTE એટલે કે ધોરણ 1 થી 8માં નિઃશુલ્ક શિક્ષણ આપવાનો કાયદો, કુંવરબાઈનું મામેરું, વિધવા સહાય યોજના, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, PM વિશ્વકર્મા યોજના, વહાલી દીકરી યોજના, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર, આવાસ યોજના 2.0,
અને શિષ્યવૃત્તિ.